નમસ્કાર દોસ્તો પગની એડી ફાટવાની તકલીફ છે શિયાળા દરમિયાન ઘણા બધા ભાઈઓ બહેનોને માતાઓ બહેનોને ખાસ થતી હોય છે. હવે એ પગની એડી જે આપણી ફાટે છે એની પાછળ કયા કારણો જવાબદાર છે અને કઈ કઈ રીતે આપણે આ પગની એડીને ફાટતી અટકાવી શકીએ. ધીરે ધીરે એ પગની જે પાની છે, તમારી જે એડી છે ફાટેલી છે, એને ધીરે ધીરે એની સ્કિનને કઈ રીતના આપણે એકદમ બંધ કરી શકીએ અને ઠીક કરી શકીએ, આ વિડીયોમાં તમને હું સમજાવીશ. દોસ્તો પગની એડી ફાટવા પાછળમાં સૌથી પહેલું કારણ કે જે મોટાભાગના લોકોને ખબર જ નથી કે આ કારણથી ફાટતી હોય, એમાં વિટામિન ઈ, વિટામિન સી, ઝીંક અને ઓમેગા 3 ફેટી એસિડ આ ચારક તત્વોની ઉણપના કારણે પગની એડી ફાટતી હોય છે. બરાબર છે. એટલે અમુક કારણોમાં એ કારણો હોય છે. બીજું કારણ કે તમે સતત ઊભા રહીને, તમારું વજન થોડો વધારે હોય, ઊભા રહીને કામ કરતા હો, પગ ઉપર વધારે પ્રેશર આવતું હોય, તો એ કારણથી એ સ્કિન છે એ નબળી પડે અને એના કારણે પગની એડી છે એ ફાટતી હોય છે. શિયાળામાં સ્કિન ડ્રાય થવાના કારણે અથવા તો તમે વ્યવસ્થિત મોઇશ્ચરાઇઝર કે કોઈ એવી ક્રીમો ન લગાવો અથવા તો ઓઇલ છે, ઘણી વસ્તુઓ છે કે જે એની તકેદારી જે રાખવી જોઈએ, જેમ ફેસની આપણે તકેદારી રાખીએ, સવારમાં ઉઠીને ફેસ સાફ કરીએ, આંખો સાફ કરીએ, બરાબર છે, એ રીતના પગની એડી હોય કે શરીરના કોઈ પણ અંગો હોય એની કાળજી રાખવી જરૂરી છે. તમે જો કાળજી ના રાખો તો એ ભાગ છે ખરાબ થાય, ડેમેજ થાય. તો હવે આપણે એ જોઈએ કે હવે આ પગની એડી પાછળના જે કારણો છે, બરાબર છે, એ તો જોઈ લીધા. હવે એનો ઈલાજ શું છે? આ પગની એડી એ ફાટતું અટકાવવા માટે શું કરી શકાય? આના માટે સૌથી પહેલા સૌથી મોટી વસ્તુ છે કે જે મેન વસ્તુ કહી શકાય, એની તકેદારી, એની કાળજી આપણે કઈ રીતના રાખી શકીએ. તમારે રાત્રે આ કાર્ય 10-15 મિનિટ ફરજિયાતપણે કરવાનું છે. થોડા દિવસ 1-2 મહિનો તો સતત તમે કરી લો. શિયાળા પૂરતું તમે ખાસ કરો તો વધારે સારું રહેશે. આળસના કારણે કદાચ તમે 1-2 દિવસ ભૂલી જાઓ તો ઠીક છે, બાકી રોજે રોજ કરવાનું રાખજો. પગની એડી ખૂબ સારી થશે, નહીતર એમાં મેલ ભરાશે તો તમારું શરીર પણ ખરાબ થશે. દોસ્તો એક ટોપડી, એક વાસણ લેવાનું છે, બરાબર છે, એની અંદર તમારે પાણી જે ગરમ કરેલું હોય અથવા તો ગરમ કરીને જે પાણી રાખેલું હોય એ પાણી તમારે લેવાનું. એમાં તમારે 5-10 ગ્રામ નમક નાખવાનું, 5 ગ્રામ જેટલું, અને એમાં લીંબુ થોડું, તમારે અડધું લીંબુ કે નીચોવીને નાખી દેવાનું. એ પાણીમાં બંને વસ્તુ છે વ્યવસ્થિત મિક્સ થઈ જાય એ પછી એ ગરમ નોર્મલ હુંફાળું પાણી હોય, પગ એમાં આપણે ડૂબોવી શકીએ એવું નોર્મલ પાણી હોય, પછી એમાં તમારે પગ રાખવાના છે, બરાબર છે. એમાં અંદર 10-15 મિનિટ માટે તમારે પગને રાખવાના છે. 15 મિનિટ પછી પગને બહાર કાઢી લો, અને બહાર કાઢ્યા પછી પગની જે પાની છે, જે એડી છે, જે ભાગ ફાટેલો છે, એની જે ડ્રાય, જે ખરાબ મૃત જે કોષ કહેવાય, ખરાબ જે સ્કિન કહેવાય, એને તમે ઘસીને, કોઈ પણ હાથથી ઘસીને કે કોઈ પણ વસ્તુ વડે તમે એને ઘસી એ જે મૃત ચામડી છે, સ્કિન છે, એને બહાર કાઢી લો. એ ચામડી બહાર વધારે ઘસવાનું નથી કે એકદમ અંદરથી લોહી કાઢી નથી નાખવાના, બરાબર છે. થોડું ઘસી લો, ચામડી વધારાની છે બહાર કાઢી લો, અને એ પછી તમે પગને ફરીથી એકવાર ધોઈ લો. ઠંડા નોર્મલ પાણીથી તમે સાફ કરી લો વ્યવસ્થિત. એ પછી પગને સૂકવી એના ઉપર તમે જે આપણું નારિયેળ તેલ આવે, જે નેચરલ હોય, કુદરતી રીતે તમે ઘરે બનાવેલું હોય, જો તમારી પાસે એ અવેલેબલ ન હોય, બરાબર છે, તો તમે એલોવેરા લગાવી શકો. કુંવરપાઠું, કે જેનો છોડ આપણા ઘરમાં મોટા ભાગના 99% લોકોના ઘરમાં હોય, બરાબર. ન હોય તો આસપાસ ક્યાંયથી પણ તમે લઈ રાખી શકો, અને એ કુંવરપાઠાનો જે રસ છે એ તમે એ ભાગમાં લગાવી અને આખી રાત માટે રહેવા દો. નારિયેળ હોય તો વધારે સારું છે, એ લગાવીને તમે આખી રાત માટે રહેવા દઈ શકો. એ પણ એક સારામાં સારો ઉપાય છે, બરાબર છે. અને સવારે તમે ફરીથી પગને વ્યવસ્થિત ક્લીન કરી લો, સાફ કરી લો. અને રાત્રે જ્યારે પણ નારિયેળ તેલ તમે લગાવો છો, નારિયેળ તેલ જ્યારે પણ તમે રાત્રે લગાવો છો, તો એ પછી તમારે એક ક્લીન, સારું, સ્વચ્છ ધોયેલું મોજું હોય, એ બંને પગમાં મોજા છે એ પહેરી લેવાના, અને સવારે મોજા પણ ફરી ધોઈ લેવાના અને પગને પણ સાફ કરી લેવાના. આ વસ્તુ કન્ટિન્યુઅસ તમે કર્યા કરો, બરાબર છે. દિવસ દરમિયાન તમે તમારા પગને વધારે ખુલ્લા ન રાખો. શૂઝ હોય, ક્યાંય બહાર જવાનું હોય તો બૂટ પહેરી રાખો, શૂઝ પહેરી રાખો જે આખા પગને કવર કરે, બરાબર, એ રીતના. અને મોજા હોય તો રેગ્યુલર એને સાફ કરતા રહો. રોજ 2 દિવસે 3 દિવસે એને રેગ્યુલર સાફ કરતા રહો, જેથી એની અંદર જે આપણી જે ડ્રાય સ્કિન અથવા તો જે મૃત કોષ હોય એમાં જે રહેલા હોય, અથવા તો જે ધૂળ છે, રસકણો એમાં રહેલી હોય, એ સાફ થઈ શકે, નીકળી શકે. આ સારામાં સારા ઉપાય છે. આનાથી બેસ્ટ ઉપાય પણ ઘણા બધા હોઈ શકે, પણ આ વસ્તુ ખાલી રેગ્યુલર તમે 2 મહિના 3 મહિના કરતા રહેશો તો પગની જે એડી છે
શીરા મોટા મોટા શીરાઓ પડી ગયા છે એ બધા જ ક્લીન થઈ જશે, ઢકાઈ જશે અને સારું થઈ જશે. આ વિડીયોને શેર કરો, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.